શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ભૂલથી પણ ન લેતા મફતમાં આ 5 વસ્તુઓ ટેન્શનનો પર નહીં રહે, જીદંગી કંગાળ થઈ જશે। વાસ્તુશાસ્ત્ર ભારતીય સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે, જે ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવવા અને નકારાત્મક ઉર્જાથી બચવા માટે માર્ગદર્શન આપે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓને મફતમાં લેવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે, જે આર્થિક, માનસિક અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે। આવી વસ્તુઓમાં મીઠું, સીવણની સોય, લોખંડની વસ્તુઓ, રૂમાલ અને તેલનો સમાવેશ થાય છે। ચાલો આ વસ્તુઓ વિશે વાસ્તુના દૃષ્ટિકોણથી વિગતે જાણીએ। મીઠું મફતમાં ન લો। વાસ્તુશાસ્ત્રમાં મીઠાને શનિ અને રાહુ ગ્રહ સાથે જોડવામાં આવે છે। મીઠાને મફતમાં લેવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે, જેના કારણે આર્થિક તંગી, પારિવારિક કલેશ અને માનસિક અશાંતિની સમસ્યા ઊભી થઈ શકે છે। વાસ્તુ નિષ્ણાતો સૂચવે છે કે મીઠું હંમેશા ખરીદીને જ લાવવું જોઈએ, ભલે તે નાની રકમ હોય। નમકને હંમેશા સ્વચ્છ ડબ્બામાં રાખવું અને તેનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ। રસોડામાં મીઠું દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે। સીવણની સોય મફતમાં ન લો। સીવણની સોયને વાસ્તુશાસ્ત્રમાં શુક્ર અને ચંદ્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે। તેને મફતમાં લેવાથી માનસિક તણાવ, રિશ્તાઓમાં ખટાશ અને પારિવારિક સંબંધોમાં અડચણો આવી શકે છે। સોય હંમેશા ખરીદીને લાવવી જોઈએ અને ઘરમાં વ્યવસ્થિત રાખવી જોઈએ। વાસ્તુ અનુસાર રાત્રે સોયનો ઉપયોગ કરવો ટાળવું જોઈએ, કારણ કે તે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે। લોખંડની વસ્તુઓ મફતમાં ન લો। લોખંડની વસ્તુઓ જેમ કે છરી, સાધનો કે અન્ય ધાતુની ચીજવસ્તુઓ શનિ ગ્રહ સાથે જોડાયેલી છે। આવી વસ્તુઓ મફતમાં લેવાથી શનિ દોષ વધે છે, જે આર્થિક નુકસાન, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને માનસિક અશાંતિનું કારણ બની શકે છે। લોખંડની વસ્તુઓ હંમેશા ખરીદીને લાવવી અને તેને ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવી। ઉપયોગ પછી આ વસ્તુઓને સ્વચ્છ અને સુરક્ષિત સ્થાને રાખવી જોઈએ। રૂમાલ મફતમાં ન લો। રૂમાલને વાસ્તુશાસ્ત્રમાં શુક્ર ગ્રહ સાથે જોડવામાં આવે છે। તેને મફતમાં લેવાથી વૈવાહિક જીવનમાં તણાવ, આર્થિક નુકસાન અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકે છે। રૂમાલ હંમેશા ખરીદીને લાવવો અને તેને સ્વચ્છ રાખવો જોઈએ। જૂના અથવા ફાટેલા રૂમાલનો ઉપયોગ ન કરવો, કારણ કે તે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે। તેલ મફતમાં ન લો। તેલ, ખાસ કરીને રાઈ કે તલનું તેલ, શનિ ગ્રહ સાથે સંબંધિત છે। તેને મફતમાં લેવાથી શનિ દોષ વધે છે, જે આર્થિક નુકસાન અને સ્વાસ્થ્ય સમસ્યાઓ લાવી શકે છે। તેલ હંમેશા ખરીદીને લાવવું અને રસોડામાં દક્ષિણ પૂર્વ દિશામાં સ્વચ્છ ડબ્બામાં રાખવું જોઈએ। મફતની વસ્તુઓથી શા માટે બચવું? વાસ્તુશાસ્ત્ર અનુસાર મફતમાં લેવામાં આવેલી વસ્તુઓ આપનારની નકારાત્મક ઉર્જા સાથે આવે છે। આ વસ્તુઓ ગ્રહો સાથે સંબંધિત હોવાથી તેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, જે આર્થિક હાનિ, માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે। વાસ્તુ નિષ્ણાતો સૂચવે છે કે આવી વસ્તુઓ ખરીદીને લાવવી અને તેનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું, સોય, લોખંડ, રૂમાલ અને તેલ જેવી વસ્તુઓ મફતમાં લેવાથી નકારાત્મક પરિણામો આવી શકે છે। આ વસ્તુઓને હંમેશા ખરીદીને લાવવી અને યોગ્ય રીતે સંગ્રહ કરવો જોઈએ। આ નાના પગલાંઓ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવામાં અને નકારાત્મક ઉર્જાથી બચવામાં મદદ કરે છે। વાસ્તુશાસ્ત્રના આ સિદ્ધાંતોને અનુસરીને આપણે આર્થિક સ્થિરતા, માનસિક શાંતિ અને સ્વાસ્થ્યની સુરક્ષા કરી શકીએ છીએ। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।